Welcome everyone to the lecture of Process Instrumentation 1. Last lecture ની અંદર આપણે લોકોએ યુનિટ 2 that is flow measurement techniques complete કરેલો. ઓકે, એ ચેપ્ટર ની અંદર આપણે જેમ ફ્લો મેઝર કરવા માટેના જે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, એની જે ટેકનિક્સ છે, એ ઇન્સ્ટ્રુમેન્ટ્સનું વર્કિંગ, કન્સ્ટ્રક્શન, એનું વર્કિંગ પ્રિન્સિપલ્સ એ બધું આપણે સમજેલા. ઇન ધ સિમિલર વે આ જે ચેપ્ટર છે પ્રેશર મેઝરમેન્ટ ટેકનિક્સ, એની અંદર આપણે પ્રેશર શું હોય, પ્રેશરને મેઝર કરવા માટેના યુનિટ્સ કયા કયા હોય, એન્ડ પ્રેશર મેઝરમેન્ટ માટે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે હોય એનું વર્કિંગ, એનું કન્સ્ટ્રક્શન, એના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, આ બધું આપણે કવર કરવાનું છે. ઓલરાઈટ, just like the second chapter, flow measurement techniques. So first let us understand what is pressure. Okay, pressure ની ડેફિનેશન શું પહેલા આપણે સમજીએ કે પ્રેશર એટલે શું. તો પ્રેશર જે છે આપણે ડિફાઇન કરી શકીએ એઝ ધી અમાઉન્ટ ઓફ ફોર્સ એપ્લાઇડ ટુ અ સરફેસ. બરાબર, કોઈ સરફેસ છે એની ઉપર કેટલો ફોર્સ એપ્લાય કરવામાં આવે છે અથવા એ સરફેસ ઉપર કેટલો ફોર્સ ડિસ્ટ્રીબ્યુટ થાય છે એને આપણે કહીએ છીએ પ્રેશર. ઓકે, મેથેમેટિકલી કહીએ તો pressure is the force per unit area. Okay, 1 square meter એરિયામાં કેટલો ન્યૂટન ફોર્સ આવે છે એને આપણે કહીએ છીએ પ્રેશર. રાઈટ, સો પ્રેશર નો યુનિટ થાય ન્યૂટન પર સ્ક્વેર મીટર. ઓકે, સો ફોર્સ ઇઝ measured as pressure is measured as force per unit area. ઓલરાઈટ, હવે આપણે વાત કરીએ કે પ્રેશર જે છે એનું ઇમ્પોર્ટન્સ શું છે ઇન મેઝરમેન્ટ in process industries. Okay, તો પ્રેશર મેઝરમેન્ટ નું ઇમ્પોર્ટન્સ શું છે પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝ ની અંદર? તો એક સિમ્પલેસ્ટ વાત કહીએ તો પ્રેશર જે છે એનું મેઝરમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ ઓફ સેફટી રીઝન્સ. રાઈટ, સેફટી એક બહુ મહત્વનો મુદ્દો છે જ્યારે આપણે વાત કરીએ પ્રેશર મેઝરમેન્ટની. ઓકે, તો જ્યારે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો એમાં આપણે અલગ અલગ કેમિકલ્સ જે છે એનું પ્રોસેસિંગ ચાલતું હોય, લિક્વિડ્સ હોય, ગેસીસ હોય. ઓકે, જેમાં કોઈ પણ પ્રોડક્ટને મેન્યુફેક્ચરિંગ માટે આ બધા પ્રકારનું મટીરિયલ યુઝ થતું હોય. રાઈટ, લાઈક કેમિકલ્સ જે લિક્વિડના ફોર્મમાં હોય, ગેસના ફોર્મમાં હોય. તો આ જે પ્રોસેસ ચાલે છે એમાં આ જે કોઈ બી લિક્વિડ્સ છે કે ગેસીસ છે એનું પ્રેશરને મેઝર અને કંટ્રોલ કરવાની જરૂર પડે છે. બરાબર, એ પ્રેશર જે છે, જે બી તમારું લિક્વિડ કે ફ્લુઇડ છે, સ્ટીમ છે, વોટર વેપર છે, એ બધાનો જે પ્રેશર છે એને કંટ્રોલ કરવાની જરૂર પડે. ફર્સ્ટ થિંગ ફોર સેફટી. ઓકે, આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જ્યારે તમે પ્રેશર મેઝરમેન્ટની વાત કરતા હોય ત્યારે. બીજી વાત, પ્રોસેસ એફિશિયન્સી. તમારી જે પ્રોસેસ છે એની એફિશિયન્સી તમારે ઇમ્પ્રૂવ કરવી હોય. બરાબર, ઇમ્પ્રૂવ કરો, એફિશિયન્સી ઇમ્પ્રૂવ થશે એટલે પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ થશે. ઓકે, તો એના માટે પણ પ્રેશર મેઝરમેન્ટ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજી વસ્તુ કોસ્ટ સેવિંગ. હવે આપણે જ્યારે પણ ઇન્ડસ્ટ્રીયલ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો જ્યારે કોઈ પણ વસ્તુ મેન્યુફેક્ચર થતી હોય ત્યારે એની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ જે છે એ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય છે. રાઈટ, તો એ જે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ છે એને તમારે રેગ્યુલેટ કરવી હોય તો તમારે તમારી પ્રોસેસને રેગ્યુલેટ કરવી પડે કે તમારું જે કંઈ બી રો મટીરિયલ્સ જે છે એ રો મટીરિયલ્સ વેસ્ટ ના થવા જોઈએ. રાઈટ, રો મટીરિયલ્સ જે છે એ વેસ્ટ ના થવા જોઈએ કે પછી તમે પ્રોસેસ કરતા તમે જે કંઈ બી મટીરિયલ્સ, ફ્લુઇડ્સ, લિક્વિડ્સ યુઝ કરો છો એ વેસ્ટ ના થવા જોઈએ. રાઈટ, તો એના માટે પ્રેશર મેઝરમેન્ટ જે છે એ પણ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ, હવે તમે પ્રોસેસની એફિશિયન્સી ઇમ્પ્રૂવ કરો છો, તમે કોસ્ટ સેવિંગ કરો છો, તો એની સાથે સાથે જોડાયેલું બીજું એક ફેક્ટર છે દેટ ઇઝ ક્વોલિટી કંટ્રોલ. ઓકે, તો ક્વોલિટી કંટ્રોલ માટે પણ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે પ્રોપર પ્રેશર સાથે તમારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓપરેટ થતા હોય. રાઈટ, જે રિક્વાયર્ડ સ્પેસિફિકેશન્સ હોય પ્રેશરની એના અકોર્ડિંગ ઓપરેટ થતું હોય તો એનાથી પણ પ્રોડક્ટની ક્વોલિટી જે છે એને તમે કંટ્રોલ કરી શકો છો. રાઈટ, એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ ઇઝ એનર્જી એફિશિયન્સી. એનર્જી એફિશિયન્સી જે છે એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. ફોર એક્ઝામ્પલ, તમે ન્યુમેટિક સિસ્ટમમાં કમ્પ્રેસ્ડ એર યુઝ કરો છો. રાઈટ, તો એ જે કમ્પ્રેસ્ડ એર છે તો એર કમ્પ્રેસ કરવા માટે યુ નીડ અ કમ્પ્રેસર. તો કમ્પ્રેસર જે છે એ કેનાથી ચાલે છે તો કે ઇલેક્ટ્રિસિટીથી. તો યુ આર યુઝિંગ એનર્જી ફોર કમ્પ્રેસિંગ ધ એર. રાઈટ, તમે એરને કમ્પ્રેસ કરો છો એટલે એનું પ્રેશર વધે છે. તો એ જે પ્રેશરાઇઝ્ડ એર જે છે એનો પ્રોપર યુઝ થવો જોઈએ, નહીં કે વેસ્ટ જવી જોઈએ. બીકોઝ ઇફ ઇટ ઇઝ ગોઈંગ વેસ્ટ તો એનો મતલબ શું થયો કે તમે એક રીતે એનર્જી વેસ્ટ કરો છો. ઓકે, સો for that we need to measure the pressure and control it. Right, તો આનો શું મતલબ થયો કે પ્રેશર ને
મેજર કરવું એઝ વેલ એઝ એને રેગ્યુલેટ કરવું, કંટ્રોલ કરવું, બોથ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝ. ઓકે, મેઇન કયા કયા પોઈન્ટ્સ કીધા આપણે? પ્રોસેસ એફિશિયન્સી માટે, કોસ્ટ સેવિંગ માટે, ક્વોલિટી કંટ્રોલ માટે, એનર્જી એફિશિયન્સી માટે અને સેફટી માટે. આ 5 પોઈન્ટ્સ જે છે એ જસ્ટિફાઈ કરે છે કે પ્રેશર મેઝરમેન્ટ શા માટે મહત્વનું છે પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝમાં. ઓકે, આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. હવે આપણે પહેલા તો પ્રેશરને ડિફાઇન કર્યું કે પ્રેશર ઇઝ force per unit area. Okay, pressure can be defined as force per unit area. તો pressure ને કયા કયા ટર્મ્સ માં મેજર કરી શકીએ છીએ? તો pressure ના યુનિટ્સ એક જ મિનિટ. First we will define the units of pressure and then we will understand the types of pressure. એક જ મિનિટ. Yes, these are the different units of pressure. Okay, આ pressure ના અલગ અલગ યુનિટ્સ છે. PSI, that is pound per square inch, Pascal, bar, mmHg એટલે millimeter of water, of mercury column. Okay, mmHg stands for millimeter of mercury column. Okay, then ATM, that is atmospheric pressure, then kg per centimeter square, then mm of WC, millimeter water column, then Newton per square meter and torr. ઓકે, તો આટલા ટાઈપના અલગ અલગ જે છે એ પ્રેશર મેજર કરવા માટેના યુનિટ્સ છે. Now these different units are used in different kinds of scenarios. Okay, for example, atmosphere જે છે, atmosphere અને બાર, આ બંને યુનિટ્સ જે છે એ જનરલી આપણે એટમોસ્ફેરિક પ્રેશરને એક્સપ્રેસ કરવા માટે યુઝ કરતા હોય છે. ઓકે, then we have PSI, પાસ્કલ. તો આ બધા જે છે એ ઇન્ડસ્ટ્રીઝમાં યુઝ થવા વાળા યુનિટ્સ છે. Okay, so different units are used in different kinds of fields. Okay, I hope this is clear. Now આપણે વાત કરીએ types of pressure. Okay, and one more important thing, તમને આમાં pressure conversion માટેના પણ examples જે છે એ GTU એક્ઝામમાં પૂછાય છે. ઓકે, GTU એક્ઝામમાં તમને pressure conversion માટેના examples જે છે એ પૂછવામાં આવે છે. For that આ મટીરિયલમાં ઇન્ક્લુડેડ નથી, but I will make another PDF કે જેમાં જે ઘટતા ટોપિક જે હોય આ મટીરિયલમાંથી એ બધા એમાં ઇન્ક્લુડ થશે. એન્ડ એની અંદર હું તમને આનો ડિસ્ક્રિપ્શન આપી દઈશ કે તમારે કન્વર્ટ કરવા હોય ફ્રોમ વન યુનિટ ટુ અનધર યુનિટ તમે કઈ રીતે કરી શકો છો. તમે પ્રીવિયસ યર્સના પેપર્સ કાઢીને જોશો તો એમાં દેર વિલ બી સમ પેપર્સ કે જેમાં આ પ્રકારનો ક્વેશ્ચન 3 or 4 માર્કમાં પૂછાયેલો છે કે એક યુનિટમાંથી બીજા યુનિટમાં કન્વર્ટ કરવાનું છે. ઓલરાઈટ, એનો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો 1 Newton square meter is equal to 1 Pascal. Okay, 1 Newton square meter is equal to 1 Pascal. બરાબર. Then we have atmospheric pressure. તો 1 ATM is equal to 14.696 PSI. બરાબર. તો તમને એમ પૂછેલું હોય કે આટલું ATM atmospheric pressure છે એને PSI માં કન્વર્ટ કરો તો you can simply use this formula. Okay, કે 1 atmospheric pressure is equal to 14.696 PSI. Okay, so I'll make a separate PDF એમાં તમને લોકોને આપી દઈશ એટલે તમને કન્વર્જન્સ જે છે એ easily યાદ રહી જાય. Okay, yes, now let us move to the next topic, that is types of pressure. Okay, so we have different types of pressure. તો ચલો આપણે 8 લિસ્ટ આઉટ કરેલા છે. We have static pressure, dynamic pressure, absolute pressure, differential pressure, atmospheric, gauge, vacuum and total pressure. Okay, આટલા different types ના pressures છે. Let us define static pressure. Static pressure એટલે શું કે જ્યારે કોઈ fluid છે એ equilibrium માં હોય, ઓકે, મતલબ સમતુલમાં છે, એ સમયે એના કોઈ પણ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપરનું જે પ્રેશર જે હશે એ બધી ડિરેક્શનમાં એક સરખું હશે. ઓકે, એ બધી જ ડિરેક્શનમાં એક સરખું હશે and it is independent of any orientation. Okay, તો આ જે પ્રેશર જે છે એને આપણે કહીએ છીએ static pressure. Whenever any fluid is in equilibrium, તો એ સમયે એના કોઈ પણ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર જે પ્રેશર હશે it will be identical to all directions and independent of orientation. It is called static pressure. Okay, then we have dynamic pressure. Dynamic pressure એટલે જે કોઈ ફ્લુઇડ જે છે
ઓકે, એ કોઈ મૂવિંગ ફ્લુઇડ નું પ્રેશર છે. ઓકે, કોઈ પણ મૂવિંગ ફ્લુઇડ નું પ્રેશર છે, મતલબ જે ફ્લુઇડ મૂવ કરે છે, ફ્લો થાય છે, એનું જે પ્રેશર હોય એને આપણે કહીએ છીએ ડાયનેમિક પ્રેશર. ઓકે, હવે આપણે આ જે બંને વસ્તુ ડિફાઇન કરી એની ઉપરથી આપણે કહી શકીએ that static pressure is related to potential energy and dynamic pressure is related to kinetic energy. રાઈટ, કારણ કે જ્યારે કોઈ પણ પાર્ટિકલ કે કોઈ પણ ફ્લુઇડ જે છે એ મોશનમાં હશે તો એ સમયે એની અંદર શું હશે? કાઇનેટિક એનર્જી. ઓકે, તો ડાયનેમિક પ્રેશર જે છે એ ફ્લોઈંગ ફ્લુઇડ નું પ્રેશર છે, રાઈટ? તો એનું જે પ્રેશર જે છે ઇટ ઇઝ ઇન અ વે રિલેટેડ ટુ કાઇનેટિક એનર્જી, અને સ્ટેટિક પ્રેશર જે છે ઇટ ઇઝ રિલેટેડ ટુ પોટેન્શિયલ એનર્જી. ક્લિયર? સો યુ કેન સે કે ડાયનેમિક પ્રેશર જે છે એ total pressure minus static pressure, that is your dynamic pressure. Okay, next we have the absolute pressure. Absolute pressure એટલે શું? કે કોઈ પણ સપાટી ઉપર લાગતા વાસ્તવિક ટોટલ પ્રેશર ને એબ્સોલ્યુટ પ્રેશર કહે છે. ઓકે, કોઈ પણ સરફેસ હોય એની ઉપર ટોટલ કેટલું પ્રેશર લાગે છે? ટોટલ પ્રેશર કેટલું લાગતું હોય? તો કે એટમોસ્ફેરિક પ્રેશર અને ગેજ પ્રેશર. Okay, atmospheric pressure and gauge pressure no sarvado karo, that will be your absolute pressure. Okay, then we have differential pressure. Differential pressure is absolute pressure and atmospheric pressure no તફાવત જે છે એને આપણે કહીએ છીએ ડિફરન્શિયલ પ્રેશર. વધારે જનરલાઇઝ ડેફિનેશન આપીએ તો ડિફરન્શિયલ પ્રેશર આપણે કોને કહેતા હોઈએ છીએ કે કોઈ પણ બે ડિફરન્ટ પ્રેશર્સ હોય એનો તફાવત જે છે એને આપણે કહીએ છીએ ડિફરન્શિયલ પ્રેશર. રાઈટ, કોઈ પણ બે ડિફરન્ટ પ્રેશર છે જે બે અલગ અલગ પોઈન્ટ ઉપર લાગે છે તો એ બંને વચ્ચેનો જે ડિફરન્સ હશે એને આપણે ડિફરન્શિયલ પ્રેશર કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણે લોકો ફ્લો મેઝરમેન્ટ ભણતા હતા તેમાં આપણે લોકોએ ઓરિફિસ પ્લેટ વિશે ભણેલું, રાઈટ? તો ઓરિફિસ પ્લેટ જે છે એને ઓરિફિસ પ્લેટની પહેલા અને ઓરિફિસ પ્લેટની પછી there are two different pressures, right? Before the orifice plate there is high pressure and after the orifice plate there is low pressure. તો આ જે બંને પ્રેશરનો જે ડિફરન્સ છે એને આપણે શું કહીએ છીએ? ડિફરન્શિયલ પ્રેશર. બરાબર? એન્ડ બાય ડેફિનેશન એબ્સોલ્યુટ પ્રેશર અને એટમોસ્ફેરિક પ્રેશરના તફાવતને આપણે ડિફરન્શિયલ પ્રેશર કહીએ છીએ. ઓકે, then we have the atmospheric pressure. ઓકે, તો સપાટી ઉપર લાગતા વાતાવરણના સામાન્ય દબાણને આપણે એટમોસ્ફેરિક પ્રેશર કહીએ છીએ. બરાબર? જે અર્થનું એટમોસ્ફિયર છે, અર્થનું જે વાતાવરણ જે છે એના વજનના લીધે જે સરફેસ ઉપર જે પ્રેશર આવે છે એને આપણે કહીએ છીએ એટમોસ્ફેરિક પ્રેશર. એની સ્ટાન્ડર્ડ વેલ્યુ છે 14.696 psi. ઓકે, then we have the gauge pressure. ઓકે, ગેજ પ્રેશર એટલે શું કે એકચ્યુઅલ પ્રેશર અને એટમોસ્ફેરિક પ્રેશર વચ્ચેનો જે ડિફરન્સ જે છે એને આપણે કહીએ છીએ ગેજ પ્રેશર. ઓકે, alright, and it is also known as the relative pressure. તો ગેજ પ્રેશર જે છે એ કયું પ્રેશર છે એને કમ્પેર કરવામાં આવે છે with the standard atmospheric pressure. Okay, then we have vacuum pressure. તો વેક્યુમ ક્યારે ક્રિએટ થાય છે? તો વેક્યુમ ઇઝ ક્રિએટેડ when the atmospheric pressure is not present, right? કે જ્યારે પ્રેશર જે છે એ એટમોસ્ફેરિક પ્રેશર કરતા પણ લો હોય છે. when the pressure is less than the atmospheric pressure, vacuum is created. ઓકે, તો એનો મતલબ શું થયો કે વેક્યુમ પ્રેશર જે છે એ એટમોસ્ફેરિક કરતા ઓછું પ્રેશર જે હોય એને આપણે કહીએ છીએ વેક્યુમ પ્રેશર. ક્લિયર? એટમોસ્ફેરિક પ્રેશર કરતા જે ઓછું પ્રેશર હશે જેને લીધે વેક્યુમ ક્રિએટ થાય છે તો એને આપણે કહીએ, અને ઈ જે પ્રેશર હશે એને આપણે કહીએ છીએ વેક્યુમ પ્રેશર. ઓલરાઈટ, નેક્સ્ટ વી હેવ ધી ટોટલ પ્રેશર. ટોટલ પ્રેશર એટલે એટમોસ્ફેરિક પ્રેશર પ્લસ ગેજ પ્રેશર, that is called the total pressure. Alright, I hope this is clear to you all. Okay, just a minute. હવે આપણે વાત કરીએ કે પ્રેશર મેજર કરવાના અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે પછી અલગ અલગ મેથડ્સ નું ક્લાસિફિકેશન. ઓકે, પ્રેશર માપવા માટેના અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ નું
કે પછી જે મેથડ્સ છે એનું ક્લાસિફિકેશન. ઓકે, સો યુ કેન સિમ્પલી ડિવાઇડેડ ઇટ ઇન્ટુ ધ ફોલોઈંગ કેટેગરીઝ. કઈ કઈ કેટેગરીઝમાં તમે એને ડિવાઈડ કરી શકો છો? તો પહેલા તો વાત કરીએ મેનોમીટર્સ. ઓકે, ફર્સ્ટ ટાઈપ ઓફ પ્રેશર મેઝરિંગ મેથડ ઇઝ મેનોમીટર્સ. આ વસ્તુ મેં તમને જ્યારે સિલેબસ સમજાવેલું ને ત્યારે મેં તમને આ ક્લાસિફિકેશન કહેલું કે આપણે પહેલા તો પ્રેશર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ને એની જે મેથડ્સ છે વી કેન ડિવાઇડેડ ઇન્ટુ મેની ટાઈપ્સ. એમાંથી ફર્સ્ટ છે મેનોમીટર્સ. ઓકે, મેનોમીટર્સ એટલે પ્રેશર માપવાના જે મીટર હોય એને કહેવાય છે મેનોમીટર. ઓકે, સેમ આપણે સ્ટડી કરવાનું છે યુ ટાઈપ અથવા યુ ટ્યુબ મેનોમીટર. Then we have the well type manometer, inclined type manometer, ring type manometer, float type manometer and barometer. આમાંથી float type manometer જે છે એ આપણા સિલેબસમાં નથી, એટલે હું તમને આ જ મટીરિયલ ફોરવર્ડ કરવાની છું. તો તમે એમાં આ જે પર્ટિક્યુલર 5th નંબરનો ટોપિક છે તમે લોકો સ્કીપ કરી શકો છો. ઓકે, float type manometer is not in our syllabus. એના સિવાયના યુ ટાઈપ, વેલ ટાઈપ, ઇન્ક્લાઇન્ડ ટાઈપ, રિંગ ટાઈપ એન્ડ બેરોમીટર, આ 5 જે છે એ આપણા સિલેબસમાં છે. Then we have the elastic pressure sensors. Elastic pressure sensors ની અંદર કયા કયા આવશે? બેલોઝ, ડાયફ્રામ, બર્ડન ટ્યુબ એન્ડ કમ્પાઉન્ડ ગેજ. બરાબર, elastic pressure transducers. Okay, then we have the electric pressure transducers. બરાબર, electric pressure sensors or transducers. તેની અંદર આવશે એલવીડીટી, મતલબ એવા પ્રેશર સેન્સર્સ કે જેમાં તમે ઇનપુટ ફિઝિકલ મતલબ પ્રેશરના ફોર્મમાં આપો છો, પણ પ્રેશર જે છે એને ઇલેક્ટ્રિક ક્વોન્ટિટીના ટર્મ્સમાં મેઝર કરવામાં આવે છે. બરાબર, આપણે આની પહેલા જે ઇલાસ્ટિક પ્રેશર ટ્રાન્સડ્યુસર્સ કીધું એને આપણે તમે મિકેનિકલ પ્રેશર સેન્સિંગ એલિમેન્ટ પણ કહી શકો છો, જેમાં બેલોઝ અને બધું આવે છે. શું કામ? કારણ કે એમાં ઇનપુટમાં તમે ફિઝિકલ ક્વોન્ટિટી મતલબ પ્રેશર આપો છો અને આઉટપુટમાં એ કંઈક મિકેનિકલ મોશન તમને કરીને આઉટપુટ આપે છે. રાઈટ, ફોર એક્ઝામ્પલ બેલોઝ છે, ડાયફ્રામ છે, બર્ડન ટ્યુબ છે, કમ્પાઉન્ડ ગેજ છે. બરાબર, તો આ બધા તમારા કેવા છે? મિકેનિકલ પ્રેશર સેન્સિંગ એલિમેન્ટ અથવા તો ઇલાસ્ટિક પ્રેશર સેન્સર્સ. ઓકે, then we have the electrical pressure sensors અથવા પ્રેશર ટ્રાન્સડ્યુસર્સ. તો ઇનપુટમાં પ્રેશર હશે અને આઉટપુટમાં તમને શું બતાવશે? તો કે ઇલેક્ટ્રિકલ ટર્મ્સમાં તમને પ્રેશર માપીને આપશે. So for that we have LVDT, that is linear variable differential transformer, strain gauge, piezoelectric type and capacitance type. Okay, આ 4 ટાઈપ્સ જે છે આપણે ઇલેક્ટ્રિકલ પ્રેશર ટ્રાન્સડ્યુસર્સમાં કરવાના છે. After that we have the vacuum pressure sensors. Okay, vacuum pressure sensors જે હોય vacuum sensors, તો vacuum sensorsમાં આપણે 4 ટાઈપના સેન્સર્સ આવે છે: thermal conductivity gauge, Pirani gauge, ionization gauge and MacLeod's gauge. Okay, આના સિવાય હજી એક મેથડ છે પ્રેશર સેન્સિંગ માટે, that is fiber optic or simply optical pressure sensing. Okay, જેની અંદર ફાઇબર ઓપ્ટિક નો યુઝ થાય છે. તો ઓપ્ટિકલ પ્રેશર સેન્સિંગ એ આ બધા સિવાયની હજી એક ટેકનિક છે જે આપણે આ ચેપ્ટરમાં કવર કરશું. ઓકે, સો ઇનકેસ તમને એક્ઝામમાં પૂછાય કે પ્રેશર મેઝરમેન્ટ મેથડ્સ વિશે જણાવો 3 માર્ક્સ કે 4 માર્ક્સમાં, તો યુ હેવ ટુ લિસ્ટ ઇટ આઉટ ઇન ધીસ વે કે મેનોમીટર્સ, તો મેનોમીટર્સ ની નીચે આ 5 ટાઈપના યુ ટાઈપ, વેલ ટાઈપ, ઇન્ક્લાઇન્ડ ટાઈપ, રિંગ ટાઈપ અને બેરોમીટર. પછી મિકેનિકલ પ્રેશર સેન્સર્સ અથવા તો ઇલાસ્ટિક પ્રેશર સેન્સર. તો ઇલાસ્ટિક પ્રેશર સેન્સર્સ ની વચ્ચે બેલોઝ, ડાયફ્રામ, બર્ડન ટ્યુબ એન્ડ કમ્પાઉન્ડ ગેજ. પછી ઇલેક્ટ્રિકલ પ્રેશર ટ્રાન્સડ્યુસર્સ, તેવા એલવીડીટી, સ્ટ્રેન ગેજ, પીઝોઇલેક્ટ્રિક એન્ડ કેપેસિટન્સ ટાઈપ. એન્ડ પછી વેક્યુમ સેન્સર્સ, તો વેક્યુમ સેન્સરમાં થર્મલ કન્ડક્ટિવિટી, Pirani gauge, ionization gauge and MacLeod's gauge. And the 5th type will be optical pressure sensors. Okay, clear? I hope આ સુધી બધા લોકોને ક્લિયર છે. So in the next lecture આપણે લોકો મેનોમીટર્સ થી સ્ટાર્ટ કરીશું. Okay, I hope આ સુધી બધા લોકોને ક્લિયર હોય. Thank you.